ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. હવે સ્વાધ્યાયના દાખલાઓની અંદર આગળ વધીએ, આગળના દાખલાઓની ચર્ચા કરીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ. એક કોયડો 2.13 છે. 6.56 × 10⁻³ ગ્રામ ઇથેન ધરાવતા દ્રાવણનું આંશિક બાષ્પ દબાણ દ્રાવણ ઉપર 1 બાર જણાવ્યું. જો આટલો ઇથેન લીધો તેનું બાષ્પ દબાણ 1 બાર છે, તો હવે કહે છે કે 5 × 10⁻² ગ્રામ ઇથેન લેવામાં આવે તો એ વખતે એનું બાષ્પ દબાણ કેટલું થાય. તો આ દાખલો હેનરીના નિયમનો ઉપયોગ કરીને ગણવાનો પ્રયત્ન કરીએ. ધ્યાન આપજો બકા, બે રીતે દાખલો ગણીશું અને સમજીશું. ઓકે, તો સૌથી પહેલા હેનરીના નિયમ સૂત્ર ઉપરથી ગણીએ તો P = KH × X. હેનરીનું સૂત્ર છે જ, બધા જાણીએ છીએ. દબાણ કેટલું છે તો 1 બાર. KH શોધી કાઢીએ. X એટલે જથ્થો છે અને જથ્થો જો લઈ લઈએ તો 6.56 × 10⁻³ તો KH ને કરતા બનાવીએ તો 1/6.56 × 10⁻³ તો KH નું મૂલ્ય આના ઉપરથી મળી જશે તો 0.1524 × 10⁻³ KH મળી ગયો. ઓકે, હવે આ KH નો ઉપયોગ કરીને બીજા પદમાં ઉપયોગ કરીએ આનો આટલા દળ માટે. તો ધ્યાન આપો, P = KH × X. તો KH ની આ જ કિંમત લઈ લઈએ 0.1524 × 10⁻³. X બરાબર આ કિંમત કેટલી તો 5 × 10⁻². તો એનું સાદુરૂપ આપી દો તો એનો જવાબ આવશે 7.62 બાર. બહુ ઈઝી દાખલો છે, એકદમ સરળતાથી ક્લિયર કરી શકાય છે. પણ આ કોયડા માટે એક વાત સમજીએ બકા કે ભાઈ બીજી રીતે ગણીએ તો એની બીજી રીત કઈ છે? બહુ સરળ છે બીજી રીત. ઓકે, તો ધ્યાન આપજો બકા કે ભાઈ જો 6.56 × 10⁻³ ગ્રામ ઇથેન લઈએ તો એ વખતે એનું બાષ્પ દબાણ 1 બાર છે. તો 5.00 × 10⁻² ગ્રામ જો ઇથેન લઈએ તો બાષ્પ દબાણ કેટલું મળે? તો બસ સાદુરૂપ આપી દો, 5.00 × 10⁻² × 1 ભાગ્યા લઈ લઈએ 6.56 × 10⁻³ તો જવાબ જે અહીંયા આવ્યો એ આવી જશે 7.62. ઓકે, તો સરળતાથી દાખલો ગણી શકાય છે. હવે બીજા દાખલાની ગણતરી સમજવાનો ટ્રાય કરીએ. ઓકે બેટા, ઓકે બેટા, હવે એક બીજો કોયડો સોલ્વ કરીશું. 2.15 2% આબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતું જલીય દ્રાવણ. જલીય શબ્દ વાપર્યો મતલબ પાણીમાં બનેલું દ્રાવણ છે. કદાચ જલીય શબ્દ ન વાપર્યો કઈ ન કહ્યું હોય તો પણ પાણી દ્રાવક છે એવું માની લેવાનું. ઓકે, ઉત્કલન બિંદુ, સામાન્ય ઉત્કલન બિંદુએ 1.004 બાર દબાણ કરે છે તો દ્રાવ્યનું મોલર દળ મેળવો. ઓકે, હવે મોલર દળ મેળવવાનું કોણ? દ્રાવ્યનું. તો અહીંયા પહેલા 2% અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા દ્રાવણની વાત સમજી લઈએ. જો દ્રાવણ 2% હોય તો દ્રાવ્ય દ્રાવક કેટલા હોય સમજી લો. તો અહીંયા આગળ ક્લિયર કરીશું, દ્રાવ્યનું દળ બરાબર 2 ગ્રામ અને દ્રાવકનું દળ બરાબર 98 ગ્રામ. ઓકે, આના ઉપરથી આવા સ્પષ્ટ થઈ જાય 2% છે એટલે. ચલો હવે અહીંયા આગળ સમજીશું બકા કે સામાન્ય ઉત્કલન બિંદુએ, હવે સામાન્ય ઉત્કલન બિંદુ એટલે તો સામાન્ય પાણીનું ઉત્કલન બિંદુ જે હોય એમાં આપણે થિયરી ભણી ગયા કે ઉત્કલન બિંદુએ બાષ્પ દબાણ કેટલું હોય તો 1.013 બાર જેટલું હોય. વાત ક્લિયર કરી ગયેલા છે. તો અહીંયા આગળ P10 બરાબર કેટલું લઈશું તો 1.013 બાર. P1 બરાબર 1.004 બાર. કમ્પ્લીટ. હવે M1 બરાબર 18 ગ્રામ મોલ ઇન્વર્સ અને M2 બરાબર શોધવાનું છે કારણ કે આપણે કહ્યું દ્રાવ્યનું મોલર દળ. બધા પદ ક્લિયર થઈ ગયા. સૂત્ર જોઈએ, P10 - P1/P10 = બરાબર શું શોધવાનું છે? M2 શોધવાનું છે. કિંમત મૂકી દઈએ. P10 ખાસ સમજો 1.013 બાર આપ્યું નથી. ક્યાંથી લાવ્યા?
હા, આ વાક્ય ઉપર સામાન્ય તાપમાને ઉત્કલન બિંદુ આપેલું છે ને એ પરિસ્થિતિની અંદર શું આવે તો ઉત્કલન બિંદુ તેનું બાષ્પ દબાણ 1.013 બાર થાય. કોનું? દ્રાવકનું, એટલે કે પાણી. તો હવે 1.013 માઇનસ 1.004 છેદમાં 1.013 W2 દ્રવ્યનું વજન, દ્રવ્યનું દળ 2, M1 18, M2 શોધવાનું છે અને W1 એટલે દ્રાવકનું દળ 98. આ બંનેનો ડિફરન્સ લઈ લો 0.009 1.013 હવે આમાં સાદુરૂપ આપવામાં કઈ પ્રોબ્લેમ નહીં હોય. M2 ને કરતા બનાવી દઈએ તો સાદુરૂપ તમે ક્લિયર કરી દેજો. M2 ને કરતા બનાવે તો જવાબ આવી જશે 41.36 ગ્રામ મોલ ઇન્વર્સ. કમ્પ્લીટ. તો અહીંયા આગળ દાખલો ક્લિયર. M2 ને કરતા બનાવીને સાદુરૂપ આપવાનું મેં નથી સોલ્વ કર્યું, તમારે ક્લિયર કરવાનું છે. એકદમ ઈઝી જ છે. ઓકે, તો હવે નેક્સ્ટ કોયડો સોલ્વ કરીશું, સમજીશું. હવે બેટા 16મો ઉદાહરણ જે છે, 16મો કોયડો એ હોમવર્કમાં ગણજો, કારણ કે એના જેવો જ એક કોયડો આપણે આગળ ઉદાહરણમાં ગણાયેલો છે, એટલે ત્યાં આગળ સોલ્વ થઈ જાય એવો જ છે. તો હોમવર્કમાં કરજો. છતાં જવાબ ના આવે, કોઈ કન્ફ્યુઝન ના થાય તો મને મેસેજ કરજો. ઓકે, હવે એના પછી 17મો કોયડો છે. પાણીનું બાષ્પ દબાણ 300 કેલ્વિન તાપમાને 12.03 કિલો પાસ્કલ છે. મતલબ દ્રાવકનું બાષ્પ દબાણ આપેલું છે. તેના અબાષ્પશીલ દ્રાવ્યનું 1 મોલર દ્રાવણ માટે બાષ્પ દબાણ ગણો. મતલબ દ્રાવણનું બાષ્પ દબાણ ગણવાનું છે. ઓકે, તો હવે દ્રાવણનું બાષ્પ દબાણ ગણવું હોય તો સૂત્ર શું છે? બાષ્પ દબાણ આવે તો P10 માઇનસ P1 upon P10 is equal to N2 upon N1 plus N2 અથવા X2 પણ લખી શકીએ છીએ. બરોબર ને? તો હવે આ સૂત્રનો ઉપયોગ જોઈએ. P10 minus P1 upon P10 is equal to X2. P10 ખબર છે 12.3. P1 શોધવાનું છે. જો X2 મળી જાય તો આપણું કામ થઈ જાય. શું ક્લિયર કરી શકીએ? X2 મળી જશે તો આપણું કામ થઈ જશે. બરોબર? તો હવે X2 શોધવા માટે આપણે પ્રયત્ન પહેલા કરીએ, દાખલામાં કિંમત પછી મૂકીએ. બરોબર? ચલો ધ્યાન આપજો બકા. સૌથી પહેલા અહીંયા આગળ X2 શોધવું છે તો ઘટકના મોલ છેદમાં કુલ મોલ. તો પહેલા મોલ ગણવા પડશે. તો પહેલી શરૂઆત કરીએ. ધારો કે પાણીનું વજન બરાબર 1000 ગ્રામ. પાણી 1000 ગ્રામ છે એવું લઈ લીધું. બરાબર? તો હવે જુઓ પાણીના મોલ NH2O બરાબર શું થશે? તેનું વજન ભાગ્યા આણ્વીય દળ. તો 1000 છેદમાં 18 બરાબર 55.55 મોલ. પાણીના મોલ મળી ગયા. ઓકે, હવે દ્રાવ્યના મોલ. હવે દ્રાવ્યના મોલ ગણી કાઢીએ તો અહીંયા ધ્યાન આપવું કે પાણીનું વજન જો 1000 ગ્રામ હોય તો એના ઉપરથી શું થશે? તો 1000 ગ્રામ જો દ્રાવક છે તો જે મોલાલિટી હોય એ જ મોલ થઈ જાય એના. કેમ? સમજાઈ દઉં. મોલાલિટી બરાબર 1000 ગુણ્યા W2 M2 અહીંયા આગળ W1. ક્લિયર? હવે આ W1 એટલે દ્રાવકનું વજન છે જે 18 આપણે 1000 ગ્રામ ધાર્યું છે. આ તો 1000 થઈ જાય. આ બંનેની જગ્યાએ મોલ લઈ શકો છો. તો વિચારો મોલાલિટી 1000 ગુણ્યા N2 છેદમાં 1000. તો મતલબ શું થાય? તો N2 બરાબર 1 મોલ. તો એના મોલ આપણને મળી ગયા. ક્લિયર બકા? હવે X2 શોધવું છે તો X2 બરાબર શું થશે વિચારો? તો X2 is equal to N2 છેદમાં N1 plus N2. N2 બરાબર 1 છેદમાં 55.55 plus 1. આનું સાદું રૂપ આપો તો 0.0177 આવશે. કોના મોલ અંશ આયા બકા? દ્રાવ્યના. X2 બરાબર. તો X2 બરાબર તમને આ કિંમત મળી ગઈ. હવે આમાં કિંમત મૂકવાની રહી. બહુ ઈઝી થઈ ગયું. હવે તો P10 ખબર છે 12.3. P1 શોધવાનું છે છેદમાં 12.3. X2 બરાબર 0.0177. આને અહીંયા આગળ ગુણાકાર કરી અને P1 ને કરતા બનાવી દો. બરાબર?
તો P1 ને કરતા બનાવીએ તો P1 ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો અહીંયા આગળ 12.08 કિલો પાસ્કલ થશે. સાદુરૂપ આપી લેજો, જોઈ લેજો, સરળતાથી જવાબ આવી જશે. ઓકે બકા? તો એક ગણતરી આ પણ કરી શકાય છે, ધ્યાનમાં રાખજો, સમજજો. બીજો દાખલો ગણીએ, સમજો. હવે બેટા આગળનો એક કોયડો જોઈએ. 18મો. અબાષ્પશીલ દ્રાવ્ય મોલર દર 40 ગ્રામ મોલ ઇન્વર્સનું દળ ગણો. ઓકે, જેને 114 ગ્રામ ઓક્ટેનમાં ઓગાળવામાં આવે તો બાષ્પ દબાણ 80% જેટલું ઘટી જાય છે. મતલબ ઓક્ટેન દ્રાવક છે. દ્રાવ્ય કેવો છે કે આપણે જાણતા નથી, અને એવા જ દ્રાવ્યનું દળ ગણવાનું છે, પણ એનો અણુભાર આપેલો છે. કોનો? દ્રાવ્યનો. બરાબર. હવે તમને કહ્યું છે કે એ વખતેનું બાષ્પ દબાણ 80% જેટલું ઘટી જાય છે. હવે બાષ્પ દબાણ 80% જેટલું ઘટી જાય તો એ કેવી રીતે ગણી શકીએ? તો હવે દ્રાવણ અને દ્રાવકના બાષ્પ દબાણ વચ્ચેનો સંબંધ જોઈ લઈએ. તો P1 બરાબર 80% P10. હવે 80% છે તો ટકા 100 હોય, તેથી P1 ઇઝ ઇક્વલ ટુ 80/100 P10. બરાબર. હવે P1 ઇઝ ઇક્વલ ટુ 0.8 P10. આ એક સંબંધ બન્યો. હવે ધ્યાન આપો બકા કે અહીંયા આગળ આપણે મોલની ગણતરી થોડી જોઈ લઈએ. મોલની ગણતરી જોઈએ તો N2 એટલે દ્રાવ્ય માટે તેનું મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ. તો દ્રાવ્યનું વજન કેટલું? તો અહીંયા આગળ ગણો દળ ગણો, મતલબ એનું વજન દળ તો શોધવાનું છે. ઓકે, તો W2 શોધવાનું છે, એનો અણુભાર 40 આપેલો છે, તો ભાગ્યા 40. હવે લઈએ N1, તો W1 M1. W1 એટલે 114 ગ્રામ ઓક્ટેન, દ્રાવક 114 ગ્રામ છે, છેદમાં એનો અણુભાર. હવે એનો અણુભાર લઈએ તો ઓક્ટેનનું સૂત્ર શું થશે? તો ઓક્ટેનનું સૂત્ર થાય C8H18. બરાબર. તેના પરથી અણુભાર ગણી કાઢો તો 114 જ થશે, અને જો અણુભાર 114 જ થાય તો 1 મોલ થવાના. તો મતલબ અહીંયા આગળ શું મળ્યું બકા? N2 N1 મોલ મળી ગયા. હવે બાષ્પ દબાણનું સૂત્ર મૂકી દઈએ. P10 minus P1 upon P10 is equal to N2 upon N1 plus N2. ઓકે બકા? આ સૂત્ર આપણે જાણીએ છીએ. ક્લિયર? હવે P10, તો P10 આપણે એમને એમ જ લખીએ માઇનસ P1. P1 બરાબર 0.8 P10, તો અહીંયા લઈ લઈશું 0.8 P10 છેદમાં P10. P10 ની કોઈ કિંમત નથી મૂકવી આપણે. N2 બરાબર આ કિંમત મૂકી દો W2 ભાગ્યા 40. હવે નીચે N1 બરાબર 1 પ્લસ N2 બરાબર સેમ W2 ભાગ્યા 40. બરાબર. હવે આ બંનેની બાદબાકી કરી દો તો P10 1 કહેવાય આગળ. તો 1 માંથી 0.80 બાદ થાય તો 0.2 વધે. બોલું ખ્યાલ આવતો કે? તો અહીંયા આગળ 1 માંથી 0.80 બાદ થશે તો 0.2 P10 છેદમાં P10 ઇઝ ઇક્વલ ટુ W2 ભાગ્યા 40 છેદમાંનો લસા લઈએ તો 40 અહીંયા ગુણાય તો 40 પ્લસ W2 ભાગ્યા 40. અમે કહ્યું ક્લિયર થશે બકા? 40 વડે અહીંયા ગુણી દો તો 40 પ્લસ W2 ભાગ્યા 40, 40 ઉડી ગયા. બરોબર. અહીંયા P10 ઉડી ગયા. ક્લિયર? તો અહીંયા આગળ શું આવશે બકા? 0.2. હવે અહીંયા આગળ W2 છેદમાં 40 પ્લસ W2. હવે પદ અહીંયા ગુણી કાઢીએ તો 40 ગુણ્યા 0.2 કરો તો 8 આવશે પ્લસ 0.2 W2 ઇઝ ઇક્વલ ટુ W2. હવે 0.2 W2 પેલી બાદ લઈ જાઓ તો માઇનસ થઈ જશે. તો 8 બરાબર 0.8 W2, કારણ કે આ W2 આગળ એક ગણાય પાછું, આના જેવી જ વાત થઈ. બરાબર. 0.2 બાદ કરો એટલે આટલા વધ્યા. W2 ને કરતા બનાવી દો તો W2 બરાબર 10 ગ્રામ. તો દ્રાવ્યનું દળ 10 ગ્રામ મળશે. બોલો બકા? દાખલો સરળ છે, થોડું સમજીને સાદું રૂપ આપીને ક્લિયર કરી દેજો, જવાબ આવી જશે. ઓકે. હવે નેક્સ્ટ દાખલાની ગણતરી સમજીએ, ધ્યાન આપજો. હવે બેટા એક અગત્યનો દાખલો અહીંયા આગળ જુઓ. 19મું ઉદાહરણ.
90 ગ્રામ પાણીમાં 30 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા દ્રાવણનું 298 કેલ્વિન તાપમાને બાષ્પ દબાણ 2.8 કિલો પાસ્કલ છે. પહેલો પોઈન્ટ સમજો. 90 ગ્રામ પાણી છે, 30 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય અંદર ઉમેરેલો છે, બરાબર. 298 કેલ્વિન તાપમાને બાષ્પ દબાણ 2.8 કિલો પાસ્કલ જણાવ્યું. હવે એમાં થોડો ફેરફાર કરીને શું કહ્યું, આગળ જતા બીજું 18 ગ્રામ પાણી અંદર નાખ્યું. શેમાં? 90 ગ્રામ પાણીમાં. ઓકે, તો 90 ગ્રામ પાણી જે હતું એમાં બીજું 18 ગ્રામ પાણી ઉમેર્યું. તો એ પરિસ્થિતિમાં બાષ્પ દબાણ જે 2.8 કિલો પાસ્કલ હતું એની જગ્યાએ વધીને 2.9 કિલો પાસ્કલ થઈ ગયું. તો બે જવાબ માંગ્યા છે, એક દ્રાવ્યનું મોલર દળ શોધો અને પાણીનું બાષ્પ દબાણ શોધો. બે જવાબ ક્લિયર કરવાનો છે. હવે અહીંયા આગળ આપણે સૌપ્રથમ મોલની ચર્ચા થોડી કરી દઈએ અને પછી આગળ વધીએ. તો દ્રાવ્ય અને દ્રાવક બંનેના મોલ ગણી કાઢીએ. તો ધ્યાન આપો, N1 બરાબર દ્રાવક છે એટલે એનું વજન W1 M1, તો 90 ભાગ્યા 18 બરાબર 5 મોલ. તો કોના મોલ મળ્યા બકા? પાણીના. તો સેમ રીતે હવે N2 બરાબર W2 M2. હવે એના માટેની ચર્ચા કરીએ તો W2 એનું વજન 30 ગ્રામ પદાર્થ નાખ્યો છે, તો 30 ભાગ્યાનો અણુભાર એમ રાખીએ. M2 ની જગ્યાએ એમ લઈ લઈએ, ધારી દઈએ કે એમ છે, બરાબર. તો આ N2 થઈ ગયું. હવે સૂત્રનો ઉપયોગ કરીએ તો ધ્યાન આપજો બગા, P10 minus P1 upon P10 is equal to N2 upon N1 plus N2. ક્લિયર? હવે બાષ્પ દબાણ 2.8 કિલો પાસ્કલ છે, જે દ્રાવણ બન્યું એનું જુઓ. તો દ્રાવણનું બાષ્પ દબાણ P1 આપેલું છે, તો P10 નથી આપ્યું, એમને એમ રાખો. P10 minus 2.8 છેદમાં P10 is equal to N2. N2 કેટલા છે? તો અહીંયા આગળ ક્લિયર કરો, 30 છેદમાં M છેદમાં N1 એટલે 5 પ્લસ 30 છેદમાં M. મેં કિંમત મૂકી, એમાં કોઈ કન્ફ્યુઝન બતાવે? સમજી લો એકવાર. N1 બરાબર 5 મળ્યા હતા, N2 બરાબર 30 ભાગ્યા M મળ્યા હતા, તો કિંમત મૂકી દીધી. સાદું રૂપ આપવું છે. P10 જે છે એને બંનેના છેદમાં લઈ લઈએ. તો ધ્યાન આપજો, અહીંયા આગળ P10 છેદમાં P10 is equal to માઇનસ 2.8 છેદમાં P10. ચલો આ પદ શું થયું જોઈ લો. P10 ને અહીંયા પણ લઈ લીધા, P10 ને અહીંયા પણ લઈ લીધા, is equal to અહીંયા આગળ જે પદ છે એનું સાદુરૂપ પણ સાથે સાથે આપતા જઈએ. તો 30 છેદમાં M, અહીંયા આગળ M ને લસા લઈ લો તો M અહીંયા આવી જશે, એટલે 5M plus 30 છેદમાં M. બોલો મેં લખ્યું કોઈ પ્રોબ્લેમ? સમજજો, ધ્યાન આપો. હવે આ બંનેનો ભાગાકાર કરો એટલે 1 થઈ જાય. તો 1 minus 2.8 P10 બરાબર આ બંને M ઉડી ગયા, તો શું વધ્યું? 30. હવે અહીંયા 5 કોમન કાઢો આ બંનેમાંથી. 5M plus 30 છે, તો 5 કોમન કાઢો M પ્લસ શું થશે? ક્લિયર? ઓકે. હવે અહીંયા આગળ જે પદ છે એની અંદર થોડું સાદુરૂપ આગળ વિચારીએ, સમજીએ. તો ધ્યાન આપજો બગા અને ક્લિયર કરજો કે ભાઈ અહીંયા આગળ જે પદ છે એમાંથી 5 કોમન કાઢી દીધા છે, તો અહીંયા આગળ શું થશે? તો 1 minus 2.8 P10 is equal to ઉપર 6 વધશે, તો M plus 6. હજી થોડું સાદુરૂપ બાકી છે, જોજો. હવે આ 1 છે ને પેલી બાજુ લઈ લો, આ પદના આ બાજુ લઈ લો, બરાબર. તો 2.8 છેદમાં P10 is equal to 1 minus 6 upon M plus 6. ક્લિયર? તો હવે M plus 6 અહીંયા આગળ લસા લઈ લઈએ, બરાબર. તો M plus 6 અહીંયા આગળ લઈ લો તો શું થશે? થોડું ધ્યાન આપજો બકા. તો 2.8 છેદમાં P10 is equal to, હવે અહીંયા આગળ આવી જાઓ, M plus 6 minus 6 છેદમાં M plus 6. 6 નીકળી જશે, તો M upon M plus 6 વધશે, બરાબર. તો હવે જે વધ્યું એ પદ અહીંયા દર્શાવી દઉં છું, ધ્યાન આપજો બકા અને સમજજો કે ભાઈ અહીંયા આગળ શું આવ્યું. તો 2.8 છેદમાં P10 is equal to M
છેદમાં m પ્લસ 6. આ એક ખૂબ જ અગત્યનું સમીકરણ 1 મળ્યું આપણે, જેનો ઉપયોગ આપણે આગળ કરીએ છીએ. ઓકે, તો એક સમીકરણ 1 મળી ગયું. સમીકરણ 1 ધ્યાનમાં રાખો. હવે પરિસ્થિતિ 1 માટે આપણે ગણતરી કરી છે. પરિસ્થિતિ 1 માટે કે જ્યારે 30 ગ્રામ પદાર્થને 90 ગ્રામ પાણીમાં ઓગાળ્યો હોય ત્યારે વખતે બાષ્પ દબાણ જે 2.8 થયું હતું એના માટે. હવે બીજી પરિસ્થિતિ માટે આગળ જતા 18 ગ્રામ પાણી બીજું નાખ્યું, તો જે પાણી અંદર 90 ગ્રામ હતું એમાં 18 ગ્રામ બીજું નાખ્યું, તો બાષ્પ દબાણ વધીને 2.9 થઈ ગયું. તો હવે એના માટે બીજું એક આવું સમીકરણ મેળવીએ, સેમ રીતે ગણતરી કરીને આગળ વધીશું. ઓકે, તો ધ્યાન આપજો બકા અને સમજજો. આના જેવું છે. તો n1 બરાબર w1 m1 શું થશે બોલો? 90 હતા એની જગ્યાએ 108 થઈ જશે. કેમ? ક્લિયર ને? બીજું 18 ગ્રામ પાણી નાખ્યું હતું એટલે, તો ભાગ્યા 18 બરાબર 6 મોલ. ઓકે, n2 બરાબર તો એના જ 30 ભાગ્યા m, કારણ કે એમાં તો દ્રાવ્યના મોલ તો બદલાયા નથી, એને તો ખાલી એમ જ કે પાણી ઉમેર્યું અને પાણી વધારાનું નાખ્યું, તો દ્રાવ્યના મોલ નથી બદલ્યા, તો એ એમને એમ જ છે. ઓકે, હવે આની અંદર આગળ વાત કરીએ આના જેવી. તો સૂત્ર લખીને સાદુરૂપ આપીશું. P10 માઇનસ P1 upon P10 is equal to N2 upon N1 plus N2. ઓકે, ચલો ધ્યાન આપજો બકાવે. આ જે છે એની અંદર કિંમત મૂકતા જઈએ. P10 માઇનસ P1 બરાબર 2.9 લઈ લેવાનું હવે, છેદમાં P10. N2 બરાબર કેટલા? તો જે વાત કરીએ પ્રમાણે જ 30 ભાગ્યા m. N1 બરાબર 6 પ્લસ 30 ભાગ્યા m. સાદુરૂપ આપીએ આગળની જેમ. આ P10 ને બંનેના નીચે લઈ લઈએ, તો P10 છેદમાં P10 માઇનસ 2.9 છેદમાં P10 ઇઝ ઇક્વલ ટુ, આને લસા લઈ લઈએ નીચે. ઓકે, તો 30 ભાગ્યા m, અહીંયા આગળ 6m પ્લસ 30 છેદમાં. ઓકે, m જતા રહે, P10 પણ જતા રહે. હવે સ્ટેપ આગળનું જુઓ. 1 માઇનસ 2.9 P10 બરાબર, અહીંથી 6 કોમન કાઢો, તો 30 છેદમાં 6 કોમન નીકળ્યા, તો m પ્લસ 5 કમ્પ્લીટ. તો અહીંયા આગળ એક સાદુરૂપ આપીને આપણે આગળ વધીશું હવે આના માટે. તો ધ્યાન આપજો હવે કે ભાઈ અહીંયા આગળ 6 છે, અહીંયા આગળ 30 સાથે છેદ ઉડાડીએ તો 5 વધશે, તો 1 માઇનસ 2.9 છેદમાં P10 બરાબર 5 છેદમાં m પ્લસ 5. ક્લિયર? હવે એકને પેલી બાદ લઈ લઈએ, તો 2.9 છેદમાં P10 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 5m પ્લસ 5. m પ્લસ 5 લસા લઈ લઈએ, તો 2.9 છેદમાં P10 ઇઝ ઇક્વલ ટુ m પ્લસ 5 માઇનસ 5 અપોન m પ્લસ 5. 5 જતા રહેશે, તો 2.9 છેદમાં P10 ઇઝ ઇક્વલ ટુ m છેદમાં m પ્લસ 5. તો હવે આ સમીકરણ બીજું મળ્યું. બરાબર? તો સમીકરણ જે બીજું મળ્યું, તો હવે આટલા સુધીનું સાદુરૂપ ક્લિયર? બકા પહેલું સમીકરણનું જે સાદુરૂપ આપ્યું, બીજા સમીકરણનું જે સાદુરૂપ આપ્યું, ધ્યાન રાખજો. ખબર ન પડે એકવાર રિપીટ કરી લેજો. હવે આ બંને સમીકરણનો ગુણોત્તર લઈ અને આગળની ગણતરી સમજાવું. ધ્યાન આપજો, એ બંનેનો ગુણોત્તર લઈએ છીએ. હવે બેટા અહીંયા આગળ સમીકરણ 1 જે મળ્યું હતું એ અને સમીકરણ 2 જે મળ્યું હતું એ બંને મેં લખી દીધા છે. આપણે જે અહીંયા આગળ સમીકરણ 1 મળ્યું પછી સમીકરણ 2 મળ્યું. હવે આગળની વાત કરીએ. સમીકરણ 2 અને 1 નો ગુણોત્તર લેતા આ બે સમીકરણનો ગુણોત્તર લઈ લઈએ, એટલે બે સમીકરણ 2 ભાગ્યા સમીકરણ 1 કરીએ. બરોબર? ચલો ધ્યાન આપજો. તો સમીકરણ 2 લખું 2.9 P10 m પ્લસ 5. ચલો 2 લખી દીધું. હવે છેદમાં સમીકરણ 1 લખીએ. 2.8 P10 છેદમાં m પ્લસ 6. બોલો, મેં લખ્યું કોઈ પ્રોબ્લેમ? બકા સમીકરણ 2 લખી દીધું ઉપરનો ભાગ, નીચે સમીકરણ 1 લખી દીધું. બરોબર ને? હવે P10 ઉડી ગયા, સમજતા જજો. m પણ જતા રહેશે. ક્લિયર? હવે m પ્લસ 5 નીચે આવશે તો m પ્લસ 6 ઉપર જતું રહેશે. આ બે પદ જેમ છે એમને એમ જ રહેશે. 2.9 upon 2.8
m+6 છેદમાં m+5. હવે ચોકડી ગુણાકાર કરી દઈએ. બરાબર? તો આ પદ અહીંયા, આ પદ અહીંયા. તો 2.9m પ્લસ 2.9 ગુણ્યા 5. તો 2.9 ગુણ્યા 5 કરો તો અહીંયા આગળ કેટલા થશે? તો ક્લિયર કરી દઈએ બકા કે અહીંયા 2.9 ગુણ્યા 5 કરીએ તો લગભગ 3 છે અને 5 તો લગભગ 15 થી નીચે જવાબ આવશે. તો અહીંયા 14.5 ઇઝ ઇક્વલ ટુ, હવે આનો ગુણાકાર અહીંયા તો 2.8m પ્લસ 2.8 ગુણ્યા 6 કરીએ તો એનો જવાબ આવશે 16.8. ઓકે, હવે આનું સાદુરૂપ તમે આપો અને ક્લિયર કરો. તો સાદુરૂપ આપતા જઈએ, ક્લિયર કરતા જઈએ તો અહીંયા આગળ શું થશે બગા? તો અહીંયા આગળ આનું બાદબાકી કરો તો 2.9m માંથી 2.8m બાદ કરી દો એટલે 0.1m વધશે અને 14.5 પેલી બાજુ લઈ જાઓ તો એની અંદરથી વધશે 2.3. ક્લિયર? હવે m બરાબર 23 ગ્રામ મોલ ઇન્વર્સ. આ 0.1 ભાગાકારમાં જતો રહેશે એટલે સાદું રૂપ આપી દેશો 23 આવી જશે. સીધી સરળ વાત છે. ઓકે, મતલબ દ્રવ્યનું મોલર દળ મળી ગયું. કેટલું? 23 ગ્રામ મોલ ઇન્વર્સ. હવે બીજો જવાબ માંગ્યો છે પાણીનું બાષ્પદબાણ. હવે સમીકરણ 1 જુઓ અથવા 2 લો, ગમે તે લઈ શકો છો. જેમાં P10 શું છે? શુદ્ધ દ્રાવકનું બાષ્પદબાણ એટલે પાણીનું બાષ્પદબાણ. તો P10 ને કરતા બનાવવાનું છે. ઓકે, તો હવે ક્લિયર કરી સમીકરણ 1 મુજબ તો 2.8 છેદમાં P10 m છેદમાં m+6. બરાબર? તો હવે એમાં કિંમત મૂકી દઈએ. કોની? m ની 23. તો અહીંયા આગળ 2.8 P10 ઇઝ ઇક્વલ ટુ 23 છેદમાં 23 પ્લસ 6. 23 ને 6 29. બરાબર? તો હવે 2.8 P10 23 છેદમાં 29. P10 ને કરતા બનાવી દો તો P10 અહીંયા જશે 29 અહીંયા ગુણાકારમાં આવશે 23 ભાગાકારમાં જશે તો એના ઉપરથી સાદુરૂપ આપશો 3.53 કિલોપાસ્કલ જવાબ આવશે. બોલો, આવડશે? તો દાખલો આમ જોવા જઈએ તો થોડો કોમ્પ્લિકેશન વાળો છે પણ ધ્યાન આપો તો જવાબ આવી જાય એવો છે. બરાબર? તો 4 થી 5 માર્કમાં પૂછાઈ શકે એવા પ્રશ્ન તરીકે દાખલો ધ્યાનમાં રાખવાનો બીજા ચેપ્ટર માટે. ઓકે બકા, હવે નેક્સ્ટ કોયડો સોલ્વ કરીએ અને જોઈએ. હવે એક કોયડો આગળ 20મો જોઈએ. ખાંડના 5% દ્રાવણ જે દળથી ટકા આપ્યા છે જેનું ઠાર બિંદુ 271 કેલ્વિન છે. જો શુદ્ધ પાણીનું ઠાર બિંદુ 273.15 કેલ્વિન હોય તો પાણીમાં 5% ગ્લુકોઝ ધરાવતા દ્રાવણનું ઠાર બિંદુ કેટલું થાય? ઓકે, તો હવે ગ્લુકોઝના દ્રાવણનું ઠાર બિંદુ ગણવું છે અને સુક્રોઝ માટે જવાબ આપેલો છે. તો હવે પહેલા સુક્રોઝનું જે દ્રાવણ છે એના ઉપરથી ડેલ્ટા TF શોધીને KF ગણી કાઢીએ. તો પહેલી શરૂઆત ત્યાંથી કરીએ. ઓકે બકા, તો ધ્યાન આપજો કે ભાઈ ડેલ્ટા TF બરાબર TF0 માઇનસ TF. બરાબર? તો હવે આ સૂત્ર છે TF0 પાણી જે છે એના માટે 273.15 માઇનસ 271 તો શું આવશે? 2.15 કેલ્વિન. તો ડેલ્ટા TF તમને મળી જાય છે અહીંયા આગળથી. ઓકે, હવે આ કોના માટે ગણતરી કરીએ આપણે? ખાંડ માટે. તો અહીંયા આગળ જો લખવું હોય તો લખી શકીએ ડેલ્ટા TF આપણે કોના માટે ગણીએ છીએ? ખાંડ માટે. તો અહીંયા આગળ ડેલ્ટા TF ખાંડ માટે ગણીએ છીએ તેનું સૂત્ર શું થશે? તો મૂકીએ KF 1000 W2 છેદમાં M2 W1. બરાબર? KF ગણવો છે, ડેલ્ટા TF ખબર છે 2.15 KF ને કરતા બનાવીશું પછી W2 દ્રાવ્યનું વજન જો 5% હોય તો દ્રાવ્ય 5 ગ્રામ હોય. M2 એટલે ખાંડનો અણુભાર કેટલો થશે? 342. યાદ રાખજો બગા, આપણે જ્યારે ચેપ્ટરની થિયરી ચલાવી ત્યારે વાત કરીએ. ઓકે, તો 342 ગુણ્યા W1 કેટલું થશે? જો 5 ગ્રામ દ્રાવ્ય હોય તો દ્રાવક કેટલો હોય? 95. બરોબર? તો આ બધું ક્લિયર કરી દઈએ તો KF બરાબર જો સાદુરૂપ આપો તો 13.97 જવાબ આવશે. એકમ કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ. ઓકે, તો કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ. તો અહીંયા તમે આ રીતે ક્લિયર કરી શકો છો. તો KF મળી ગયો. હવે દ્રાવક એના એ જ છે
તો પછી એ જ કેએફ નો ઉપયોગ કરીને ગ્લુકોઝ માટે ગણતરી કરીએ. તો હવે તેના પર ડેલ્ટા ટીએફ ગણવો છે ગ્લુકોઝ માટે. ડેલ્ટા ટીએફ ગ્લુકોઝ શું કહીશું? કેએફ 1000 W2 M2 W1. તો કેએફ નું મૂલ્ય આના મૂકી દો 13.97. W2 દ્રાવ્યનું વજન 5% ગ્લુકોઝ છે તો 5 ગ્રામ. M2 એટલે ગ્લુકોઝ નો અણુભાર કેટલો લઈશ બકા? 180. ઓકે, સરસ. W1 55. બસ આનું સાદું રૂપ જ આપવાનું રહ્યું તો તમને ડેલ્ટા ટીએફ મળી જશે. તો 4.085 ડેલ્ટા ટીએફ કોના માટે મળે બકા? ગ્લુકોઝ માટે. આટલા કેલરી. હવે હજી જવાબ બાકી છે. શું માંગ્યું છે? દ્રાવણનું ઠાર બિંદુ. દ્રાવણનું ઠાર બિંદુ માંગેલું છે. ઓકે, તો હવે જુઓ ડેલ્ટા ટીએફ ઇઝ ઇક્વલ ટુ TF0 માઇનસ TF. TF જવાબ માંગ્યો છે કારણ કે દ્રાવણનું ઠાર બિંદુ છે. તો કિંમત મૂકી દઈએ. હવે ડેલ્ટા ટીએફ બરાબર 4.085. TF0 કેટલું આવશે? 273.15 માઇનસ TF ને કરતા બનાવો તો 273.15 માઇનસ 4.085. બાદબાકી કરી દો તો અહીંયા આગળ જવાબ આવશે કેટલો થશે બકા? 269.066 કેલ્વિન. બરાબર. તો અહીંયા આગળ આપણે ટીએફ મળ્યો જે કોનું છે? ગ્લુકોઝના દ્રાવણનું ઠાર બિંદુ. બરાબર. તો આ રીતે તમે જવાબ મેળવી શકો. સરળ દાખલો છે, સરળતાથી કરી શકો. ઓકે.